ઘણી બધી માહિતી મેળવી હતી, જેમાં ઘણી બધી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે સમાજમાં સ્ત્રીની અવદશા, ભૂમિ સ્વરૂપો વગેરે બાળકોને વધુ જ્ઞાન મળે અને સામાજિક વિષય પ્રત્યે બાળકો વધારે રસ લે તે માટે અમારી શાળામાં સામાજિક વિજ્ઞાનનું મેળાનું આયોજન કરવામાં આવે છે.
પૃથ્વીનું નામ ભૂમિ સ્વરૂપો છે. પૃથ્વીના અલગ અલગ પ્રકાર હોય છે, જેમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મહાસાગર, મેદાન બધું હોય છે. આને ભૂમિ સ્વરૂપો કહેવાય છે. પૃથ્વી આવા અનુભવ તમે કર્યા હશે, જેમ કે ભૂકંપના આંચકા દ્વારા અથવા સુનામી કે જ્વાળામુખી દ્વારા પણ કર્યો હશે. આવા સ્વરૂપોને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરની વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વતના 4 પ્રકાર છે. મેદાન સમુદ્ર સપાટીથી 180 મીટરની ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ અને સપાટ ભાગને મેદાન કહે છે. મેદાનના 3 પ્રકાર છે. ટાપુ જેમાં ભૂમિ ભાગને જળમાંથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ કહે છે. રણ પ્રદેશ જેમાં ઘણી બધી રેતી હોય છે તેને રણ પ્રદેશ કહે છે. જંગલ જેમાં ઘણા બધા વૃક્ષો અને પ્રાણીઓ હોય છે તેને જંગલ કહે છે. ખીણ જે પર્વતની માળા વચ્ચે આવેલા ભાગને જંગલ ખીણ કહે છે. આજરોજ અમારી શાળામાં સામાજિક વિજ્ઞાન મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તેમાં મેં અને પૂર્વે જ્વાળામુખી બનાવી છે. અમારી કૃતિનું નામ જ્વાળામુખી છે. પૃથ્વીની અંદર ગરમ મેઘમાં એકઠો થયેલ હોય છે, જે પ્રસ્ફોટ સ્વરૂપે બહાર આવે છે અને જે નક્કર ખડકમાં રૂપાંતર થાય છે, તે શંકુ આકાર ધરાવે છે, તેને જ્વાળામુખી કહે છે. આજરોજ અમારી શાળામાં તારીખ 29/11/2023ના રોજ અને શુક્રવારે અમારી શાળામાં સામાજિક વિજ્ઞાન મેળો યોજાયો છે, જેમાં મુઘલ સ્તંભ બનાવ્યો છે. જેમાં એક શક્તિશાળી રાજા એટલે કે બાબર, તેનો સમયગાળો 1526 થી 1530 છે. એનો પુત્ર એટલે હુમાયું, તેનો સમયગાળો 1530 થી 1539 છે. એનો પુત્ર એટલે અકબર, તેનો સમયગાળો 1556 થી 1605 છે. તેનો પુત્ર જહાંગીર, જેનો સમયગાળો 1605 થી 1627 છે. તેનો પુત્ર શાહજહાં, જેણે તાજમહેલ બંધાવ્યું હતું તેનો સમયગાળો 1628 થી 1658 છે. અને તેનો પુત્ર ઔરંગઝેબ, એટલે તેનો સમયગાળો 1658 થી 1607 છે. મુગલોની રાજધાનીમાં આગ્રા, ફતેહપુર સિકરી ને દિલ્હી આવે છે. તેની ભાષાઓમાં ફારસી ભાષા અને ઉર્દૂ ભાષા છે. તેમનો ધર્મ સુન્ની ઇસ્લામ અને સંમતતા છે. છતાં સંપૂર્ણ રાજાશાહી એકરૂપ રાજ્ય સંઘીય રચનાઓ છે. અંજલિ છે. અમે લોકોએ શંકુમુદ્ર જંગલ બનાવ્યું છે, જે તેમાં આબોહવા ધરાવતા પ્રદેશના છે. આશરે 50 અંશથી 70 અંશ લગીના અક્ષાંશના તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ આકારનું શંકુ જોવા હોય છે. કે આ જંગલોમાં ચીડ, વનસ્પતિ, લાકડું અને નરમ પોચું હોય છે, કે જે તે કાગળના દિવાસળી પેકિંગ માટે વધારે ઉપયોગી છે. આ પ્રદેશના માત્ર ધ્રુવીય રીછ, કસ્તુરી યાક વગેરે જોવા મળે છે. ફેક્ટરીની ઓફિસ છે, જેમાં કમ્પ્યુટર દ્વારા બધું કામ થાય છે ફેક્ટરીનું. પછી આગળ વધીએ તો મેન્યુફેક્ચરિંગ બધું આવે છે. દોરામાંથી કાપડ બનાવવાનું કામ થાય છે. અહીંયાથી પ્રોસેસ થઈને અહીંયા 2 વિભાગ વહેંચેલા છે, જેમાં એકમાં કાચો માલનો સંગ્રહ થાય છે અને બીજામાં બનેલા માલનો સંગ્રહ થાય છે. અહીંયાથી બધી ઇમ્પોર્ટ થઈને મોટી પ્રક્રિયામાં થાય છે. આ ઉચ્ચ પ્રદેશ છે, જે જમીન સપાટીથી 180 મીટર જેટલો ઊંચાઈ ઉપર હોય છે અને તે ઉપર પહોળો અને લાંબો ભાગ હોય છે, તેને ઉચ્ચ પ્રદેશ કહે છે. આ ખીણ છે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળા ભાગને ખીણ કહે છે. આ ટાપુ છે, જે ચારે બાજુ પાણી અને વચમાં જમીનનો ભાગ હોય તેને ટાપુ કહે છે. આ સંયોગી ભૂમિ છે. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. આ અખાત છે, જે 3 બાજુ ભૂમિ વિસ્તાર અને વચમાં પાણી અને એક બાજુ પાણી હોય તેને અખાત કહે છે. આ સામુદ્ર ધ્વનિ છે. બે જળ વિસ્તારને અલગ જોડતી સમુદ્ર પટ્ટીને સામુદ્ર ધ્વનિ કહે છે. માનવે આ ખેતીની શોધ કરી હતી. પહેલાં સ્થાયી જીવન, આ સ્થાપુત વિશે સ્થાયી જીવન ખેતીની શોધ કરી હતી, અને એમાં વિવિધ હથિયારોની મદદથી ખેતી કરતા હતા. આદિમાનવે 2 પથ્થર ઘસીને અગ્નિની શોધ કરી હતી, અને 2 પથ્થર ઘસી અગ્નિ ઉત્પન્ન કરી હતી. પછી ત્યારથી એમણે અગ્નિની શોધ કરી હતી, અને તેમનો ખોરાક અગ્નિમાં પકાવીને તેઓ પછી જમતા થયા. આદિમાનવ વિવિધ હથિયારોની શોધ કરી હતી. પથ્થરમાંથી વિવિધ હથિયારો બનાવતા અને માટીમાંથી વિવિધ વાસણો ને એવું બધું બનાવતા હતા.
આદિમાનવે આ ચક્રની શોધ કરી હતી અને વિવિધ ગાડાઓને પછી તેઓ ચલાવતા થયા હતા ચક્રની શોધ કરીને. પૃથ્વી સપાટી પર જે ઘન પોપડો છે તેને મૃદાવણ કહે છે. મૃદાવણની ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે મીઠા ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. પૃથ્વી સપાટી પર આશરે 29% જેટલો ભાગ મૃદાવણે રખેલો છે. પૃથ્વી સપાટી પર નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિવિધ સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલા છે. જલાવરણ આશરે 71% જેટલો વિસ્તાર પૃથ્વી સપાટી પર ઘેરેલો છે. વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ સૂર્યના પાજાની કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિ માટે રક્ષણ કરે છે. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન, સંદેશાવ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવનસૃષ્ટિ વ્યાપી છે તે જીવાવરણ તરીકે ઓળખાય છે. જીવાવરણમાં વનસ્પતિ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે.
છે તેમાં અમે બુદ્ધ ભગવાનના જીવન દર્શનનું મોડલ બનાવ્યું છે. બુદ્ધ ભગવાનના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. બુદ્ધ ભગવાનના માતાનું નામ માયાવતી અને પિતાનું નામ શુદ્ધોધન હતું. બુદ્ધ ભગવાનના પત્નીનું નામ યશોધરા અને તેમના પુત્રનું નામ રાહુલ હતું. બુદ્ધ ભગવાન જ્યારે નગરચર્યા કરવા ગયા હતા ત્યારે તેમણે પહેલાં વૃદ્ધ વ્યક્તિ જોયો, પછી તેમણે રોગી માણસ જોયો અને પછી તેમણે મૃત વ્યક્તિ જોયો હતો. બુદ્ધ ભગવાને ગૃહ ત્યાગ 30 વર્ષે કર્યો હતો. તેમને જ્ઞાન પ્રાપ્તિ વૈશાખી પૂર્ણિમાના દિવસે એક પીપળાના ઝાડ નીચે થયો હતો. બુદ્ધ ભગવાનનો સૌ પહેલો પ્રસંગ એક માતાનો મૃત પુત્રને લઈને તે ભગવાન બુદ્ધના આશ્રમે ગયા હતા. ત્યારે તે રડતા રડતા ભગવાન બુદ્ધને કહ્યું હતું કે મારા પુત્રને ફરીથી જીવનદાન આપો. ત્યારે બુદ્ધ ભગવાને તેમને સમજાવ્યું કે કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તે જીવન નહીં આવી શકે. તો પણ તે માતા રડીને તેમ બુદ્ધ ભગવાનને કહેવા લાગી કે મને મારા પુત્રનું જીવનદાન આપો. ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે તમે એવા ઘરની શોધ કરો જ્યાં તમે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય તેના ઘરેથી તમે એક મુઠ્ઠી રાઈના દાણા લઈ આવો. ભગવાન બુદ્ધનો પ્રથમ ઉપદેશ હતો કે સારનાથ ખાતે તેમણે ધર્મચક્ર પ્રવર્તન કર્યું હતું. બુદ્ધ ભગવાનનો બીજો ઉપદેશ એ હતો કે સત્ય, અહિંસા, કર્મકાંડના વિરોધ અને સ્ત્રીઓનો મહત્વ હતો. તેમનું નિર્વાણ કુશીનારામાં 80 વર્ષે થયું હતું. નમસ્તે, મારું નામ ઉભાવત કાવ્યા છે. હું ધોરણ 6 અને વિદ્યાર્થીની છું. આજ અમારી શાળામાં સામાજિક વિજ્ઞાન મેળો ભરાયો છે. તેમાં અમે પર્વતોના પ્રકાર બનાવ્યું છે. પર્વતોના કુલ 4 પ્રકાર છે: ગેટ પર્વત, જ્વાળામુખી પર્વત, ખંડ પર્વત અને અવશિષ્ટ પર્વત. પર્વત કોને કહેવાય? પર્વતો તેને કહેવાય કે 900 મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તારને. નમસ્કાર, મારું નામ બાળા વિરાજ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં આજરોજ સામાજિક વિજ્ઞાન મેળામાં અમારી કૃતિનું નામ સમાજમાં સ્ત્રીની અવદશા છે, જેમાં પહેલાંના સમયમાં સ્ત્રી પર કરવામાં આવતા શોષણ વિશે સંક્ષિપ્તમાં માહિતી છે. પહેલાંના સમયમાં બાળ લગ્ન, સતી પ્રથા, દહેજ પ્રથા વગેરે કુપ્રથાઓ પ્રચલિત હતી, જેના વિશે આપણે જાણીએ છીએ. પહેલાંના સમયમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના લગ્ન કરી દેવામાં આવતા હતા, પરંતુ કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મ સમાજી નેતાએ તેના વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી અને પરિણામે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના લગ્ન ગેરકાયદેસર બન્યા. સતી પ્રથામાં જ્યારે કોઈ સ્ત્રીનો પતિ અવસાન પામે છે ત્યારે તેને ચિતા પર જીવતી બેસાડી સળગાવી દેવામાં આવતી, પરંતુ વિલિયમ બેન્ટિક અને રાજારામ મોહન રાયના પ્રયત્નોથી 1829માં સતી પ્રથા વિરુદ્ધ કાયદો ઘડવામાં આવ્યો. પહેલાંના સમયની જેમ આજે પણ દહેજ લેવા દેવાની પ્રથા છે, પરંતુ આજના સમયમાં દહેજ લેવું કે દેવું એ એક કાનૂનન જુર્મ અથવા ગેરકાયદેસર છે. એ સાથે જ બાળકીને દૂધમાં ડૂબાડી મારી દેવામાં આવતી હતી, પરંતુ આજના સમયમાં એક દંડનીય અપરાધ છે. આજના સમયમાં પણ જાતીય પરીક્ષણ કરાવી બાળકીને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી તે એક દંડનીય અપરાધ છે. તે સાથે આજે પણ ભારતના અમુક વિસ્તારો અને સંસ્કૃતિમાં પડદા પ્રથા જેવી કુપ્રથાઓ પ્રચલિત છે. આજના સમયમાં સ્ત્રીનું મહત્વ વધ્યું છે. ભારત સરકાર દ્વારા તેમને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આજના સમયમાં પણ આવી કુપ્રથાઓ સમાજને દૂષિત કરે છે. આજ સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન અમારી સ્કૂલમાં થયું હતું. અમે ટપક સિંચાઈ પદ્ધતિનું મોડલ બનાવેલ હતું. ટપક સિંચાઈ પદ્ધતિ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક અમૂલ સ્ત્રોત છે. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીએ તો આપણે પાણીની બચત કરી શકીએ છીએ અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે પાણીની ઘણી બધી બચત કરી શકીએ છીએ અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને પોષક દ્રવ્યો છૂટા પડી અને મોડ સુધી પૂછે અને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીએ તો આપણે 40%થી 60% સુધીની બચત કરી શકીએ છીએ અને ખાતરની 25 થી 30% સુધી બચત કરી શકીએ છીએ. અમારી આ ચેનલને પ્રોત્સાહન મળે અને નવા વિડીયોની જાણ થાય તે માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવો.